તો હાલો આપણે આ કેરીનું હવે તૈયાર કરવો છે. ધાણા નાખ્યા, મેથી નાખી, એટલી રાય નાખી દઈએ. તેલ ગરમ થવા મૂકી દીધું હતું. એટલે હિંગ નાખી વઘારે, એટલે હળદર, મીઠું, હિંગ નાખી છે અને મીઠું નાખ્યું છે. તો આપણે આ તેલ પહેલાં આપણે ગરમ થવા મૂકી દીધેલું છે. તો ગરમ તેલ છે બહુ એટલે બળી ન જાય. તો આપણે વઘાર આપણે કરી રહ્યા છીએ. તેલ ગરમ કરીને એમાં આપણે વઘારમાં જે આપણે નાખી રહ્યા છીએ. કે આપણી વઘાર તો સડી જાય. વઘાર આપણે તૈયાર થઈ ગયો છે. કેરીના આથણાનું, ખાટી કેરીનું આથણું બનાવવાનું છે. આપણે જો આ રીતે આપણે વઘાર હવે તૈયાર થઈ ગયો છે. હવે આમાં આપણે કેરી આપણે હવે આને આપણે ઠરવા દેવાનો છે. ફૂલ ખરાખરનો ટાઢો થઈ જાય પછી આપણે એમાં આપણે કેરી આપણે ભેળવવાની છે. તો હવે જ આપણે હવે ઠરી ગયો છે. તો આપણે એમાં હવે આપણે મરચું નાખી દેવી લાલ. આપણે કેરી 1 કિલો છે, 1 કિલો છે ખાલી. આપણે કિલોનો આપણે હવે બનાવી રહ્યા છીએ. કિલોમાં આપણે આ 500 ગ્રામ જેટલો આપણે ગોળ છે. આ કેરી અમે સવારમાં કાઢી હતી આપણે સુકવવા માટે. અને આપણે આ 100 વાગ્યે અમે ભેળવી છીએ. એટલે 1 કલાક મેં કાચી કેરીને સુકાવવા દીધી હતી. હળદર અને મીઠું નાખીને મેં 2 દિવસ સુધી મેં કેરીને ડબલામાં ભરીને મેં મૂકી દીધી. તો આપણે આ 500 ગ્રામ જેટલો ગોળ અમે નાખી દીધો છે. ગોળનો તો તમે ભૂકો તમે કરી શકો હવે ઝીણો ઝીણો. તો હવે આ કાચી કેરી આપણે એમાં ભેળવી દેવી. હવે
લાઈક અને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવજો. આ કાચી કેરીનું આપણે આથણું બનાવી રહ્યા છીએ. તો આપણે હવે એકમેક થઈ ગયું છે કેરી અને હવે જ બે તો આપણે ખરાખરનું હવે કેરી અને હવે જ એકમેક થઈ ગયું છે ખરાખરનું. તો આપણે આ ડબલામાં હવે આમાં તમે આપણે વરિયાળી હતા ને આપણે તમે ઉમેરી શકો છો. જે આપણે સામગ્રી હોય આપણે અને આપણે જો સૂકા મરચાં હોય તો તમે તેનામાં ઉમેરી શકો છો અને ગાજર હતું ઉમેરી શકો છો આમાં. તો તમે આ રીતે તમે કેરીનું કાચી કેરીનું આથણું તમે બનાવી શકો છો. લો તો આને આપણે હવે ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે બે દિવસ ઉપર એટલે આપણે ગોળ જે નાખ્યો છે એ ગોળ ઓગળી જશે અને તેલ એમાં આપણે ઉપર આવી જશે. તો જો આપણે આથણું તૈયાર થઈ ગયું છે.